દર લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં સુધી હતા? લાસ્ટ લેક્ચરમાં ક્યાં સુધી હતા? એટર્ની જનરલ. ઓકે, એટર્ની જનરલ તો પતાવી દીધું તું. વિધાનસભા અને વિધાન પરિષદ થઈ ગયું હતું સર. હા, વિધાનસભા અને વિધાન પરિષદ છે ત્યાં સુધી આપણે વાત કરી ચૂક્યા છીએ. ડન છે, ચાલો. ચાલો, સ્ક્રીન શો થઈ? સ્ક્રીન દેખાય છે? યસ સર. ડન. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ છે એના બંને વચ્ચે આપણે જોઈ ગયા. બરાબર. જેવી રીતે કેન્દ્રની અંદર લોકસભા અને રાજ્યસભા છે એવી જ રીતે અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદનું બંનેનું કાર્ય છે. હવે ખાસ બીજો જે ટોપિક બહુમતી વાળો તો થઈ ગયો છે. એ કમ્પ્લીટ પણ છે બહુમતી. હા. તો આપણે અત્યારે જોઈ લે કેગ બાકી છે ને કેગ? હા સર બાકી છે. કેક બાકી છે એટલે કેક કરી લઈએ ત્યારે. CHE. ઓકે. હવે વાત કરી લઈએ કેગ. કેગ એટલે કે કંટ્રોલ એન્ડ એકાઉન્ટ જનરલ. CAG. બરાબર. આમાં ઘણા બધા લોકો એ અલગ અલગ નામ આપતા હોય છે, બટ હકીકતમાં અને ગુજરાતીમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. મહાલેખા પરીક્ષક એટલે કે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક તરીકે આપણે આને ઓળખીએ છીએ, જે ક્રોમ્પ્ટલ એન્ડ એકાઉન્ટન્ટ ઓડિટર જનરલ પણ કહેવામાં આવે છે. ક્રોમ્પ્ટલ એન્ડ ઓડિટર જનરલ. ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે. હવે આનું કામ શું છે? ભારતની જે પણ સંચિત નિધિ છે, એટલે કે ભારતના અંદર જેટલા પણ પૈસાઓ એ ટેક્સના સ્વરૂપે આવતા હોય એ તમામ ટેક્સના પૈસા ઉપર નિયંત્રણ, લોક નાણા, પૈસા, આપણા પૈસા ઉપર જે કામ કરે છે, જે સાચવીને રાખવાનું કામ, હિસાબો જોવાનું કામ એ કેગનું છે. કેવું કામ છે? તો કે હિસાબો જોવાનું. આપણા બધા જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસાની અંદર એક આખી આ સંસ્થા તરીકે રહેવા રાખેલું છે. અને નામ છે એનું તો કે CAG એટલે કે ક્રોમ્પ્ટન એન્ડ ઓડિટર જનરલ તરીકે આપણે એને ઓળખીએ છીએ.
હવે સીએજી છે કેગ, આ એક પ્રકારની બંધારણીય સંસ્થા પણ છે, બરાબર. આ છે બંધારણીય સંસ્થા, બંધારણીય સંસ્થા તરીકે આખું એક અલગ રીતે કામ કરે છે. સીએજી હકીકતની અંદર આ વસ્તુની શરૂઆત અંગ્રેજોના સમયથી છે, 1853 થી. 1853 થી 1853, 1853 થી આ આખી શરૂઆત એ દેશની અંદરથી થઈ છે, બરાબર. એક આખો વિભાગ એની સ્થાપના કરવામાં આવી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે, બરાબર. ત્યાર પછી 1919 ની અંદર પણ એક કાયદા દ્વારા ભારત મંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું, બરાબર. ભારત મંત્રી કે જે ખાસ જે સેક્રેટરી ઓફ ધ સ્ટેટ એ હતા એના દ્વારા એક સ્વતંત્ર સંસ્થા સ્વરૂપમાં નિયુક્તિ કરી. સ્વતંત્ર સંસ્થાના સ્વરૂપમાં નિયુક્તિ કરવામાં આવી 1919 ની અંદર. અને એના પછી 1935 ભારત શાસન અધિનિયમ કે જેના દ્વારા આ સંસ્થા એટલે કે કેગને વધારે સશક્ત, વધારે પાવર્સ આપવામાં આવ્યા અને એને એક રીતે નિયંત્રક અને લેખા પરીક્ષક તરીકે આ વસ્તુ બનાવી દેવામાં આવી. એનું નામ ચેન્જ કરી અને નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કરી દેવામાં આવ્યું. હજી આગળ વાત કરીએ કે ભારતના બંધારણમાં ભારતના બંધારણની અંદર ભાગ 5 અને અનુચ્છેદ નંબર 148, અનુચ્છેદ નંબર 148, 148 ની અંદર આખું આ કેગ એની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. કેગ જે છે એનું જે હોદ્દો છે એ સુપ્રીમ કોર્ટના જજના સમકક્ષનો છે. કેના સમકક્ષ છે? સુપ્રીમ કોર્ટના જજના સમકક્ષ આખો આ કેગનો હોદ્દો તરીકે આવે છે. કેગ જે છે એની એક ખાસ વિશેષતા છે, કારણ કે કેગનું કામ છે ને હિસાબો તપાસવાનું છે. આપણે નોર્મલી લેંગ્વેજ ઉપર વાત કરીએ કે ભાઈ કોઈ પણ હોય એમાં હિસાબો તપાસવાના હોય તો એ કામ કોણ કરે? ઓકે, કેગ કરે, બરાબર. અહીંયા આખા ભારતની અંદર આ વસ્તુ કરવામાં આવે. આના માટે અલગ અલગ શબ્દ છે. લોકોના ધનનો રક્ષક શબ્દો વાપરવામાં આવે છે, સ્પેશિયલી આ શબ્દ પૂછાય છે. લોકોના ધનનો રક્ષક એને કહેવામાં આવે છે, બરાબર. લોકોના ધનનો રક્ષક તરીકે. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થાનો સંરક્ષક, સંપૂર્ણ દેશની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થાનો સંરક્ષક. ઓકે, દેશની નાણાકીય વ્યવસ્થાનો સંરક્ષક એટલે કે વોચડોગ ઓફ ધ ઇન્ડિયન ફિનાન્સ સિસ્ટમ, આવો શબ્દ આપે છે. વોચડોગ ઓફ ધ ઇન્ડિયન ફિનાન્સ સિસ્ટમ તરીકે એ ઓળખાય છે. હજી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કીધું છે કે કેગ છે એ ભારતના બંધારણની અંદર એક અતિ મહત્વપૂર્ણ વ્યક્તિ છે, બરાબર. ભારતના બંધારણમાં અતિ મહત્વપૂર્ણ વ્યક્તિ એટલે કે આ કેગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કેગ જે છે એ હકીકતની અંદર ભારત બાબા સાહેબ આંબેડકર એ છે કે લોકશાહીના 4 સંરક્ષક છે. અને લોકશાહીના 4 સંરક્ષક એટલે કે લોકશાહીના 4 સંરક્ષક જેની અંદર આપણે એક આવે સુપ્રીમ કોર્ટ, બીજું આવે ચૂંટણી પંચ, ત્રીજું આવે જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી અને ચોથું આવે સીએજી. આ બધાનો ઉલ્લેખ ભારતના બંધારણની અંદર છે, બરાબર. ભારતના બંધારણની અંદર છે. હવે ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય છે કે કેગ કોને જવાબદાર છે, બરાબર. શું કેગ જે છે એ રાષ્ટ્રપતિને જવાબદાર? નહીં. કેગ છે એ એવો હોદ્દો છે કે ડાયરેક્ટલી સંસદને જવાબદાર છે. કોને જવાબદાર? તો કે એ સંસદને જવાબદાર છે, બરાબર. આ કેગ કોને જવાબદાર છે સાહેબ? સંસદને જવાબદાર. ઓકે, આ જે કેગ છે એ પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબોની સમિતિ, જાહેર હિસાબોની સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી સમિતિના આંખ, નાક અને કાન
સોરી, આંખ અને કાન, આંખ અને કાન કહેવામાં આવે છે, બરાબર. કોને કહેવામાં આવે છે? CAG એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, અથવા તો કોમ્પ્ટ્રોલર નિયંત્રક અને મહાલેખા પરીક્ષક તરીકે, બરાબર. આવા બધા જે શબ્દો છે એ ખાસ એક્ઝામની અંદર તમને એવી રીતે પૂછવામાં આવશે. ઓકે, હવે આ અહીંયા સુધી આપણે વાત કરી. હવે એના પછી આગળ વાત કરીએ કે આ કેગ છે એની નિમણૂક કોણ કરે છે. હજી એક શબ્દ આવે છે કે સંસદની જાહેર હિસાબ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર હિસાબ સમિતિના મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક, મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક. ઓકે, જાહેર હિસાબ સમિતિ છે એના મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ આપણે કે ભાઈ આની નિમણૂક કોણ કરે. આની નિમણૂક કોણ કરે? તો કે દેશના રાષ્ટ્રપતિ છે એ આર્ટિકલ 148 નો ઉપયોગ કરી અને એનું નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. ચાલો, તો એને શપથ પણ લેવડાવવાનો. આ એવો હોદ્દો છે કે જેના શપથ હોય છે. તો આને શપથ કોણ લેવડાવશે કેગને? તો એ પણ રાષ્ટ્રપતિ લેવડાવશે, બરાબર. કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ દ્વારા. આ એવો અધિકારી છે જે શપથ લે છે. આ એક વસ્તુ યાદ રાખજો. એના પગાર અને ભથ્થા, પગાર અને ભથ્થા. ઓકે, એના પગાર અને ભથ્થા એ ભારતની સંચિત નિધિમાંથી કરવામાં આવે છે અને આના પગાર અને ભથ્થા ઉપર મતદાન પણ ન થઈ શકે. હાલમાં કેટલો પગાર છે ખબર છે? કોઈને ખબર છે હાલમાં કેટલો પગાર છે એનો? હાલમાં કેગનો પગાર કેટલો ખબર કોઈને? સુપ્રીમ કોર્ટના જજ જેટલો સર? સુપ્રીમ કોર્ટના જજ જેટલો, એ વસ્તુ સાચી, બટ અમાઉન્ટ જે છે એ 2,50,000 જેટલો છે. સુપ્રીમ કોર્ટના જજ જેટલો. ચાલો, એનો કાર્યકાળ. ઓકે, બંધારણની અંદર આ હોદ્દાનો કાર્યકાળ એ નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે અને કોઈ એક ખાસ પ્રક્રિયા સિવાય આને હટાવી શકાય નહીં. એટલે કે મહાભિયોગ જેવી એક પ્રક્રિયા, કારણ કે સુપ્રીમ કોર્ટના જે જજને જેમ હટાવો તમે, એવી જ પ્રક્રિયા દ્વારા તમે આને હટાવી શકાય. એટલે એ કાર્યકાળ કેટલો રહેશે? તો કે 6 વર્ષ અને 65 વર્ષ. બંનેમાંથી પહેલા જે પૂરું થાય એટલું તમારે અહીંયા કાર્યકાળ એને રાખવાનો રહેશે. અને રાજીનામું કોને આપવાનું? તો કે જે તમારી નિમણૂક કરે છે એને તમારે રાજીનામું આપવાનું. બરાબર, રાજીનામું છે એને આ રીતે આપવાનું. ઓકે, હવે આ તો વસ્તુ થઈ ગઈ. હવે કેગને જો હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તો એ કઈ રીતે દૂર કરવામાં આવે એની એક આખી પ્રક્રિયા. મેં તમને હમણાં કીધું કે કેગને દૂર કરવા હોય તો એના માટે એક નિશ્ચિત પ્રક્રિયા છે, બરાબર. આ કેગ છે એને હોદ્દાના કાર્યકાળની સુરક્ષા છે. તમે એને વગર કોઈ કારણસર રાષ્ટ્રપતિ એક વખત નિમણૂક કરે અને કાલ સવારે રાષ્ટ્રપતિ એમ કહે કે મને તારું મોઢું જોવું નથી ગમતું, તું વયો જા ભાઈ, તો એવી વસ્તુ ન થાય, બરાબર. કારણ કે એના માટે જેમ સુપ્રીમ કોર્ટના જજ જે છે એને દૂર કરવાની પ્રક્રિયા છે, એવી જ પ્રક્રિયા આના માટે પણ રાખવામાં આવી છે. ઓકે, તો એ કઈ રીતે દૂર કરવામાં આવશે? ખાસ જો કેગ જે છે એ કાં તો અસમર્થ હોય અથવા તો એને ગેરવર્તણૂક કે બંધારણની વિરુદ્ધમાં જઈને કોઈ કામ કર્યું હોય ત્યારે એને દૂર કરી શકાય. અને આ સૌથી પહેલી બાબત. આના માટે મહાભિયોગ નામનો શબ્દ નથી, પરંતુ મહાભિયોગ નામના શબ્દ જેવી એક પ્રક્રિયા, એવો અહીંયા આખો વાત છે. ઓકે, આના માટે કોઈ પણ ગૃહની અંદર આ પ્રસ્તાવ લઈ આવી શકાય અને એ પ્રસ્તાવ લઈ આવવા માટે ચોથા ભાગના સભ્યોની સહમતિ જોઈએ. લોકસભા હોય તો એમાંય ચોથા ભાગના સદસ્યો અને રાજ્યસભા હોય તો એમાંય ચોથા ભાગના સદસ્યોની સહમતિ જોઈએ, બરાબર. હવે એ જેવી
આ સભ્યની સહી સાથે કેગને એક નોટિસ મળે એના પછીના 14 દિવસ પછી એની ઉપર કાર્યવાહી થાય. 14 દિવસનો એક નોટિસ પીરિયડ આપી અને એના ઉપર કાર્યવાહી કરવાની શરૂઆત થાય. બરાબર. હવે એ જે પણ ગૃહની અંદર એની પ્રક્રિયા શરૂ થઈ એ ગૃહની અંદર 2/3 બહુમતીથી પ્રસ્તાવ પારિત કરવામાં આવે. 2/3 બહુમતીથી એ પ્રસ્તાવને પારિત કરી દેવામાં આવે અને ત્યાર પછી એ પ્રસ્તાવને બીજા ગૃહમાં મોકલવામાં આવે. એ પ્રસ્તાવ છે એને બીજા ગૃહમાં મોકલી અને ત્યાર પછી એ બીજું ગૃહની અંદર એના આરોપો ઉપર તપાસ કરવામાં આવે. અને માટે તપાસ સમિતિ બનાવવામાં આવે. આરોપો ઉપર તપાસ કરવામાં આવે. બરાબર. અને ત્યારે પણ વિશિષ્ટ બહુમતી દ્વારા, એટલે કે કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને 2/3 આ રીતે તમે એને હોદ્દા ઉપરથી દૂર કરી શકો. ઓકે. કેવી બહુમતી? તો કે વિશિષ્ટ પ્રકારની બહુમતી, અને વિશિષ્ટ પ્રકારની બહુમતી દ્વારા તમે અહીંયા કેગને હોદ્દા ઉપરથી દૂર કરી શકો છો. બરાબર. તો જે દિવસથી એ આ બહુમતીનો પ્રસ્તાવ પારિત કરે એ જ દિવસથી બરાબર મંજૂરી મળે, એટલે કે એ જ દિવસથી હોદ્દા ઉપરથી દૂર થઈ જાય. બરાબર. તો આ રીતે આપણા દેશની અંદર એક કેગ, જેને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે, એને દૂર કરવાની પ્રક્રિયા છે. હવે નિવૃત્તિ થઈ જાય, ધારો કે 6 વર્ષ પછી કે 65 વર્ષ, બંનેમાંથી જ્યારે નિવૃત્તિ પછી એ ક્યારેય કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અંદર કામ કરી શકતા નથી. એવી જે પ્રકારે એની એક મર્યાદા હોય હોદ્દાની, અને એ મર્યાદા છે હોદ્દાની, દરેક લોકોએ માનવી પડે. ચાલો, ક્લિયર? સમજાણું અહીંયા સુધી? યસ સર. સમજાણું કે નહીં બધે દરેકને? યસ સર. હા, એમ. છેલ્લે પણ 2 જ વૈધા હો, પણ એક જાગેશ્રી અને દીપાલી. વાહ. અને આજે આપણો લાસ્ટ લેક્ચર, આજે આપણી બેચ છે, આપણે અહીંયા પૂર્ણ ઘોષિત કરશું. જોઈન થવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો આજે. એવું તો હતું? 8:45 વાગ્યાની ટ્રાય કરતી હતી સર. અચ્છા. બટ અત્યારે તો શું છે કે ભાઈ, હાલની પરિસ્થિતિ ને બધી જ વસ્તુ થર્ડ વેવની ધ્યાનમાં રાખીને આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવવું જ પડશે. બરાબર. હવે હમણાં તો ફિઝિકલી જ્યાં સુધી સરકાર નો કહે ત્યાં સુધી આપણે ચાલુ કરી શકતા જ નથી. ચાલો, ઓકે. ઓનલાઈનમાં અને ફિઝિકલની અંદર ડિફરન્સ એવો છે કે ઓનલાઈનની અંદર તમે તમારા ઘરેથી તમારે જઈ ગમે ત્યારે ઓનલાઈન થઈ શકો છો. બરાબર. જ્યારે ફિઝિકલની અંદર તો તમારે આવવાનું અને પછી બેસવાનું, ત્યાં એ આખો માહોલ પણ અલગ હોય. એટલે ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો આપણે યુઝ કરીએ. ખેર, ચાલો હવે કાર્ય ઉપર આવી જાવ કે ભાઈ આ કેગ જે છે એના કામ શું છે, કેગના કાર્યો શું છે. તો કે કેગ જે છે એના માટે ભારતની સંચિત નિધિમાંથી જેટલા પણ ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ ઉપર હિસાબ તપાસવાનું કામ એ કેગનું છે. એટલે કે સંસદ એના માટે એક સ્પેશિયલી સંસદીય અધિનિયમ પણ છે. સંસદીય અધિનિયમ 1971. બરાબર. આ સંસદીય અધિનિયમની અંદર આ બધી વસ્તુઓ આપેલી છે. એટલે કે કેગ જે છે એ તમામ હિસાબો, સંચિત નિધિ કયો કે એકત્રિત નિધિ કયો, હમણાં નિધિ ઉપર પણ વાત કરશું, સંચિત નિધિ ઉપરના તમામ ખર્ચાઓ, ઉપર
ઓડિટ કરવાનું કામ કરશે. શું કરશે? ઓડિટ કરવાનું કામ કરશે. ઓકે, સમજાણું દરેકને? Yes, sir. યસ સર. ઓકે, હવે બીજી વાત કે ગઈકાલે છે ને માહિતી અધિકારીનું ક્લાસ 1-2 નું પેપર હતું, તમને જો કદાચ ખ્યાલ હોય તો. ખ્યાલ છે? હવે એ પેપરની અંદર પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યની અંદર જો કોઈ હિસાબો તપાસવાનું કામ એ કોણ કરે છે? રાજ્યની અંદર પણ કરે છે. કેગ એવો હોદ્દો છે કે જે કેન્દ્ર અને રાજ્ય આ બંનેના હિસાબો છે એ તપાસ કરે અને કેન્દ્ર સરકારનો અહેવાલ રાષ્ટ્રપતિને આપે અને રાજ્યનો અહેવાલ છે એ રાજ્યપાલને આપે. બરાબર? અને આ જે રિપોર્ટ રાષ્ટ્રપતિ હોય તો એ સંસદમાં અને રાજ્યપાલ હોય તો એ વિધાનસભામાં. રાષ્ટ્રપતિ છે એને સંસદમાં રજૂ કરાવે. બરાબર? વિધાનસભા જે છે એ આ રિપોર્ટ જે છે એ સત્રના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હોય છે. તો આવો એક કેગનો અધિનિયમ એટલે કેગનો રિપોર્ટ હોય એ કોઈ પણ સરકાર છે ને એનાથી બીવે એવી હોય. બરાબર? કેગ જે છે એના માટે રિપોર્ટની ઉપર કોઈ ચોક્કસ સમય સીમા હોતી નથી. પણ કેગ છે કેટલા પ્રકારના રિપોર્ટ બનાવે? કેગ જે છે એ 3 પ્રકારના રિપોર્ટ બનાવે. આ એક વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ પૂછાય કે વિનિમય ખાતા ઉપરનો રિપોર્ટ, વિનિમય ખાતા ઉપરનો રિપોર્ટ, બરાબર? વિનિમય ખાતા ઉપરનો રિપોર્ટ. ત્યાર પછી નાણાકીય ખાતા ઉપરનો રિપોર્ટ, નાણાકીય ખાતાઓ ઉપરનો રિપોર્ટ. ત્રીજું તો કે જાહેર સાહસો ઉપરનો રિપોર્ટ, જાહેર સાહસો પરનો રિપોર્ટ. આ 3 પ્રકારના રિપોર્ટ જનરલી કેગ બનાવતું હોય. એટલે આ કેગ જે છે આ પ્રકારના રિપોર્ટ છે એ દર વર્ષે જાહેર કરતી હોય. સમજાણું? આ પ્રકારના રિપોર્ટ છે એ કરી શકે. દરેક કોઈ પણ સરકારી કંપનીઓને પણ તપાસી શકે. સરકારી કંપનીઓ છે, સરકારી કંપનીઓના હિસાબો એ તપાસી શકે. એ પણ તપાસાય કારણ કે સરકારી છે. બરાબર? તો એ તમામ પ્રકારના ખર્ચ છે હિસાબોનું તપાસ કરશે. શું કરશે? તો કે હિસાબો, સરકારી હિસાબોનું તપાસ. બરાબર? હવે બીજી વાત કે આપણે રાજકોટની અંદર આની એક ઓફિસ છે, કોઈને ખબર છે કઈ? No, sir. રેસકોર્સ ગયા? રેસકોર્સ Yes, sir. જો યસ રેસકોર્સની અંદર એજી ઓફિસ છે એ ઓડિટર એન્ડ જનરલ. ઈ આની ઓફિસ છે કેગની. એનું કામ આ. સમજાયું? એટલે આ રીતે આ આખી એક કેગ છે એ આપણે કામ કરે છે. ચાલો, સમજાઈ ગયું કેગ? કેગનો હોદ્દો સમજાઈ ગયું? કેગ એટલે કે આર્ટિકલ 148. ક્લિયર દરેકને? બેને? Yes, sir. હા સર. ચાલો, ઓકે. તો હવે આપણે વાત કરી લઈએ સંચિત નિધિઓ. નિધિઓ કઈ પ્રકારની ભારત સરકાર પાસે કઈ રીતે ફંડ્સ હોય છે એના ઉપર. અને પછી અદાલતો કરી લઈએ. નિધિઓ એટલે કે ખાસ ફંડ્સ. હવે આપણી પાસે
કોઈ પણ દેશને ચલાવવા માટે ફંડ્સની જરૂર પડતી હોય અને એ માટેનું આપણી જે તિજોરી કહી શકો, ગવર્મેન્ટ, સરકારી તિજોરી એવો શબ્દ આવે, સરકારી તિજોરી. એ સરકારી તિજોરી એટલે કોને કેવું છે? સરકારી તિજોરી એટલે તમે શું સમજી શકો? ભાઈ જુઓ, સરકારી તિજોરી એટલે કે આપણી આ નિધિઓ કેટલા પ્રકારની હોય? તો કે આ જે છે ભારતના બંધારણની અંદર જ આપવામાં આવી છે. 3 પ્રકારની નિધિઓ છે, બરાબર? 3 પ્રકારની. એક સંચિત નિધિ, સંચિત નિધિ કહેવાય. બીજું કે જેને લોકલેખા, લોકલેખા અથવા તો જાહેર હિસાબો, જાહેર હિસાબો. અને ત્રીજું તો કે આકસ્મિક નિધિ, બરાબર? આ 3 પ્રકારની નિધિ છે અને આના માટે આપણા ભારતના બંધારણમાં ઉલ્લેખ પણ આવે છે, બરાબર? 3 પ્રકારની નિધિ. કઈ કઈ નિધિ? તો કે સંચિત નિધિ, લોકલેખા એટલે અથવા જાહેર હિસાબો અને આકસ્મિક નિધિ. આ 3 પ્રકારની નિધિઓ પર આપણે વાત કરીએ લાઈન ટુ લાઈન. તો કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ નંબર 226 ની અંદર આ વસ્તુ આપવામાં આવી છે અને એમાં જ્યારે આપણે સંચિત નિધિ એટલે કે એના ઉપર વાત કરીએ, સંચિત નિધિ, તો એ જુઓ ભાઈ, સંચિત નિધિ એટલે શું? સૌથી પહેલા તો કે તમામ પ્રકારના જે ટેક્સીસ આપણે પે કરીએ છીએ, જેમ કે જીએસટી છે, એક્સાઇઝ ડ્યુટી છે, કસ્ટમ ડ્યુટી છે, એ તમામ પ્રકારના ડ્યુટીઝ, તમામ પ્રકારના ટેક્સીસ એ સરકારની આ સંચિત નિધિમાં જમા થાય. આને કહેવાય ઇંગ્લિશમાં કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. શું કહેવાય? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા તરીકે આને ઓળખવામાં આવે. શું તરીકે? અનુચ્છેદ 266 તરીકે આનો અનુચ્છેદ છે. એટલે તમામ પ્રકારના કર, દરેકે દરેક તમામ પ્રકારના કર આની અંદર સમાવેશ થાય, બરાબર? આને કહેવામાં આવે સંચિત નિધિ તરીકે ઓળખવામાં આવે. શું તરીકે? તો કે ભાઈ સર સંચિત નિધિ છે એ તરીકે આને ઓળખવામાં આવે. અને આના માટે સ્પેશિયલી અનુચ્છેદ 266(1) તરીકે આની અંદર આવે. કે કયો અનુચ્છેદ? તો કે અનુચ્છેદ 266(1). બરાબર? હવે કાલ સવારે તમે સરકારને કોઈ પણ પૈસા જમા કરાવો એઝ અ ટેક્સના સ્વરૂપમાં, તો એ પણ એની અંદર જ લઈ લેવામાં આવશે. કેમાં લેવામાં આવે સાહેબ? તો આ પણ એ ટેક્સના સ્વરૂપમાં લઈને આવતા હોય છે, બરાબર? હવે આ જે પ્રકારની સંચિત નિધિ હોય એમાંથી પૈસા ઉપાડવા માટે કેન્દ્ર સરકારને સંસદની મંજૂરી જોઈએ. સંસદની મંજૂરી છે એ ફરજિયાત છે. સમજાય છે? કેની મંજૂરી ફરજિયાત છે? સંસદની મંજૂરી અહીંયા આના માટે ફરજિયાત છે. ઓકે, તો આની અંદરથી આ જે છે એમાંથી રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, કેગ હોય, એવા બધા પદાધિકારીઓ અને કર્મચારીઓ આ બધાના પગાર અને ભથ્થાઓ એ આમાંથી થતા હોય છે. ભારતની આ સંચિત નિધિ છે એમાંથી કરવામાં આવતા હોય છે, બરાબર? સમજાઈ ગયું? સૌથી પહેલા આના માટે સંચિત નિધિ, અહીંથી પૈસા ઉપાડવા હોય તો સંસદની મંજૂરીની ફરજિયાતપણે આવશ્યકતા હોય. સમજાણું કોઈ નહીં? હા સર. બરાબર, ચાલો. ત્યાર પછી આપણે બીજી જે આપણી નિધિ એટલે કે અનુચ્છેદ નંબર 266(2) એટલે કે જેને આપણે પબ્લિક એકાઉન્ટ અથવા તો જાહેર હિસાબો કહીએ. જાહેર હિસાબો, પબ્લિક એકાઉન્ટ, જાહેર હિસાબો. સાહેબ હવે આ જાહેર હિસાબો છે એ કઈ રીતે રહે છે? તો જુઓ ભાઈ, જાહેર હિસાબો એટલે કે ભારતના જે લોકલેખા એ જ તમે કહી શકો. આના માટે બીજો શબ્દ છે લોકલેખા, બરાબર? ઓકે, હવે આ કેવા પ્રકારના પૈસા છે? તમે પોસ્ટ ઓફિસની અંદર એટલે કે સ્મોલ સેવિંગ કરો છો, નાની બચત યોજના, એનું ખાતું ખોલાવો છો. તમે સરકારની કોઈ સ્કીમ, સરકારની કોઈ યોજના, જેમ કે પ્રધાનમંત્રી આયુષ્માન, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, એવી કોઈ યોજનાઓમાં જેટલો ખર્ચ કરો છો એટલે ટૂંકમાં એમાં પૈસા રોકો છો અને સરકાર તમને એઝ અ વ્યાજ સ્વરૂપે કંઈ પણ આવતી હોય તો એ તમામ પૈસાઓ છે એ અહીંયા જાહેર હિસાબોમાં આવે. એટલે કે આ પૈસો એવો હોય કે જે તમને વ્યાજ સહિત ચૂકવવો પડે સરકારને, અને એટલા માટે સરકાર છે
એ આ ખાતા માટે એક બેન્કર તરીકે કામ કરે છે. કઈ તરીકે? બેન્કર તરીકે. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપું, પ્રોવિડન્ટ ફંડ. બરાબર, પ્રોવિડન્ટ ફંડ છે, ન્યાયિક જમા છે, બચત બેંક છે, આપણી સેવિંગ બેંક ડિપોઝિટ્સ પોસ્ટ ઓફિસની અંદર. એ બધા પૈસા એવા હોય કે આપણે સરકારને પૈસા આપીએ છીએ અને સરકાર એનો ઉપયોગ કરે અને વ્યાજ સહિત આપણને સરકારે જ્યારે આપણને જોઈએ ત્યારે આપણને આપવા પડે. તો અહીંયા આ જે જાહેર હિસાબોની અંદર બેન્કર તરીકે કામ કરે. હવે બીજી વાત કે અહીંયાથી પૈસા ઉપાડવા માટે આ જે છે, અહીંયા પૈસા ઉપાડવા માટે ક્યારેય સંસદની મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. સંસદની મંજૂરી છે એ જરૂર નથી. બરાબર, સમજાણું? આ જે જગ્યા એવી છે કે જ્યાંથી તમને સંસદની મંજૂરીની આવશ્યકતા રહેતી નથી. ક્લિયર? મગજમાં ઉતરું? Yes, sir. યસ સર. બરાબર, અહીંયા જો એક્ઝામ્પલ પણ બાપુ, પીએફ છે, નાની બચત યોજના, કેવીપી છે, કિસાન વિકાસ પત્ર, આ બધા જે છે તમે એનો લાભ લઈ શકો છો. બરાબર, હવે અહીંયા સંચિત નિધિમાં તો તમે જેટલા તમને ટેક્સીસ ચૂકવા છે એ તમામ પ્રકારના ટેક્સીસ એ આની અંદર લેવામાં આવે. સમજાણું? તો આ 266 અને 266(2) એક સંચિત નિધિ, એક આપણે જાહેર હિસાબો. અને ત્રીજી જે આપણે વાત કરીએ અને એ ત્રીજી વાત એટલે કે 267. ઓકે, આને આપણે કહીએ છીએ આકસ્મિક નિધિ. શું તરીકે? તો કે આકસ્મિક નિધિ, કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા. હવે આ કેન્દ્ર લેવલમાં પણ હોય અને રાજ્ય લેવલમાં પણ હોય. બરાબર, આ કેના જેવું છે ખબર છે? ક્યારેય કોઈ આપણે આકસ્મિક ખર્ચો આવે તો એના માટે એફડી બનાવતા હોય. બરાબર, એફડી શું કામ બનાવીએ? કે કોઈ આકસ્મિક ખર્ચો આવે ને એના માટે આપણે એફડી છે એ ખોલતા હોય. હવે આના માટે 1950 થી આ વસ્તુ બનાવી. આ ડાયરેક્ટલી આપણા દેશના પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ એના હાથમાં છે. બરાબર, કેના હાથમાં છે? આ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ છે એમના હાથમાં આખું આ આકસ્મિક નિધિ આવે. બરાબર, કોણ હેન્ડલ કરે? કોના હાથમાં? તો કે રાષ્ટ્રપતિના હાથમાં હોય. હવે આમાંથી પૈસા ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ, એમને તમે પૈસા ન ઉપાડી શકો. અને આ રાષ્ટ્રપતિના વતી અત્યારે નાણાં સચિવ છે, કોના હાથમાં છે? નાણાં સચિવ છે, આનું મેન્ટેન કરે. બરાબર, એટલે તમારે ધારો કે સરકારને પૈસા ઉપાડવા જવા છે કોઈ આકસ્મિક ખર્ચા બાબતે, તો એના માટે એને નાણાં સચિવની મંજૂરી જોશે. નાણાં સચિવ છે એની પાસે એને જવાનું રહેશે. એ એમ કહેશે કે રાષ્ટ્રપતિ પાસે જાઓ, રાષ્ટ્રપતિ એને મંજૂરી આપશે, એ પછી અહીંયા આવશે અને આવી રીતે નાણાં સચિવ દ્વારા એ પૈસા ઉપાડવામાં આવશે. બરાબર, એટલે આ કેના નિયંત્રણમાં હોય એ હંમેશા યાદ રાખવાનું. હવે આવી જ રીતે જ્યાં રાષ્ટ્રપતિ છે ત્યાં રાજ્યની અંદર રાજ્યપાલ હોય. રાજ્યપાલની પણ મંજૂરી અહીંયા જોઈએ અને રાજ્યના જે નાણાં સચિવ છે એ અહીંયા કામ કરતા હોય. તો આ મિત્રો આ જે છે એ આકસ્મિક નિધિ છે અને આની અંદર 550 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. બરાબર, કેટલા રૂપિયા છે? 550 કરોડ રૂપિયા. આ એક પ્રકારે ફિક્સ ડિપોઝિટ જેવું કામ કરે છે, એફડી જેવું કામ કરે છે. ચાલો, ક્લિયર? Yes, sir. યસ સર. તો આપણે નિધિઓ આપણે જોઈ ગયા. અહીંયા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલી શકો છો. ક્લિયર? Yes, sir. ઓકે, ચાલો તો હવે ડાયરેક્ટલી આપણે આવી જઈએ કોર્ટ ઉપર. કોર્ટ તો બાકી જ છે ને? હા સર. ડન. ઓકે, તો સૌથી પહેલા આપણે આપણી કોર્ટ ઉપર વાત કરીએ. ડન. હવે આપણા દેશની અંદર કોર્ટની સિસ્ટમ શું છે પેલા મને અહીં કહો. Supreme Court, High Court, એ રીતના. વેરી ગુડ.
સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, સેશન અદાલત, એવી રીતે આપણા દેશની અંદર આખી એક હાયરાર્કી છે એ કોર્ટ ઉપરની છે. ભારતના બંધારણની અંદર શું સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? યસ, એક્ઝેક્ટલી કરવામાં આવ્યો છે. ભારતના બંધારણની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા અદાલતો, આ બધી અદાલતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અહીંયા થોડીક એક બેક લઈ જાઉં છું. ભારતની અંદર આવી એક કોર્ટ છે. સૌથી પહેલા ભારતમાં જો કોર્ટ બનાવવામાં આવી હોય તો એ 1773 રેગ્યુલેટિંગ એક્ટની અંદર, અને એ વખતે બંગાળ માટે કોર્ટની રચના કરવામાં આવી હતી, અને એ કોર્ટનું નામ હતું શું તરીકે ઓળખાતી હતી? ઇમ્પિરિયલ કોર્ટ ઓફ ઇન્ડિયા. ઇમ્પિરિયલ કોર્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, ઇમ્પિરિયલ કોર્ટ ઓફ ઇન્ડિયા તરીકે આપણે આને ઓળખતા હતા. ક્યારે રચના કરવામાં આવી હતી? કે 1773 અધિનિયમ અંતર્ગત 1774 ની અંદર, અને એ વખતે ટોટલ 3 જજોની સાથે બનેલી આ કોર્ટ હતી. હવે એમાં સૌથી પ્રથમ એવા જજ બનનારા કોણ? તો કે સર એલિજા ઇમ્પે. સર એલિજા ઇમ્પે. સર એલિજા ઇમ્પે એ વખતે સૌ પ્રથમ એવા કોર્ટની અંદર ભાગ લેનારા એવા વ્યક્તિ, અને જે પહેલા એમ કહી શકાય કે ભારતની અંદર એ જજ બન્યા હોય આ રીતે. એના પછી આપણે ભારતની અંદર કોર્ટની જે વ્યવસ્થા છે એ કેવી વ્યવસ્થા છે? ભારતની અંદર એકલ ન્યાયતંત્ર છે. એકલ ન્યાયતંત્ર, સિંગલ જ્યુડિશિયરી. ઓકે, આ જે એકલ ન્યાયતંત્રની જે વિચાર છે આ આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે? કોઈ મને એ કહો. એકલ ન્યાયતંત્ર છે એનો સિદ્ધાંત આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે? એનીવન? સિંગલ જ્યુડિશિયરી સિસ્ટમ, એકલ ન્યાયતંત્ર આપણે કયા દેશના બંધારણમાંથી લીધો? અમેરિકા. મારો અવાજ આવે છે કે નહીં? હા સર, આવે છે. હા, તો જવાબ તો આપો. સિંગલ જ્યુડિશિયરી સિસ્ટમ આપણે અમેરિકા પાસેથી લીધી. હવે ભારત સરકાર, હવે આપણી આજની જેવું કોર્ટ છે એની રચના લગભગ 1935 ની અંદર ભારત સરકાર અધિનિયમ એના અંતર્ગત કરવામાં આવી હતી. અને એ વખતે આ જે કોર્ટ હતું એનું નામ હતું ફેડરલ કોર્ટ. સુપ્રીમ કોર્ટ નહોતું, ફેડરલ કોર્ટ હતું. બરાબર? આ ફેડરલ કોર્ટ એટલે કે આજની આપણી અદાલત જેવું છે. એટલે કે 1937 થી લઈને 1950 સુધી, જ્યાં સુધી આપણે આપણું બંધારણ એક્સેપ્ટ ન કર્યું ત્યાં સુધી આપણા દેશની અંદર હતી ફેડરલ કોર્ટ. ફેડરલ કોર્ટ જે છે એના પછી 1950 પછી જ્યારે ભારત 26મી તારીખે 26મી જાન્યુઆરીના રોજ આપણે 1950 રોજ આપણે ભારત બન્યું ગણતંત્ર. બરાબર? ગણતંત્ર ભારત બન્યું. તો આ રીતે ભારતમાં નવી એક કોર્ટ બનાવવામાં આવી 28 જાન્યુઆરીએ 1950 રોજ, જે આજે તમે જોવો છો. બરાબર? ત્યારે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટ બની. શું બન્યું? તો કે સુપ્રીમ કોર્ટ તરીકે અસ્તિત્વમાં આવ્યું. હવે આ જે સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી, બરાબર, એ સુપ્રીમ કોર્ટ આજની જે જગ્યા હતી એનું હકીકતમાં ઉદ્ઘાટન છે એ નરેન્દ્ર મંડળ તરીકે, એટલે કે ચેમ્બર ઓફ પ્રિન્સીસ, ત્યાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આજની આપણી સુપ્રીમ કોર્ટ છે. બરાબર? અને એ સુપ્રીમ કોર્ટ જે છે, આજે જે તમે સુપ્રીમ કોર્ટ જોવો છો ને, એ સુપ્રીમ કોર્ટના એના આર્કિટેક્ચર જે છે એ ગણેશ ભીખાજી ડીઓ લાલીકર.
ગણેશ ભીખાજી ડીઓ લાલીકર એ આજની જે તમે સુપ્રીમ કોર્ટનું જે બિલ્ડિંગ જુઓ છો એ એના આર્કિટેક્ચરર છે. સમજાણું? આ આપણા દેશની અંદર આખી આ કોર્ટ છે. દેશની અંદર સૌથી સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ છે, એના પછી હાઈ કોર્ટ છે, એના પછી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ છે. બરાબર? એવી રીતે નીચે તાલુકા કોર્ટ પણ આવે. તો આવી રીતે આખી એક હાયરાર્કી કોર્ટની અંદર ગોઠવાયેલી છે. અને આ રીતે આ જે કોર્ટ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર એક નઝીરી અદાલત પણ હોય છે. નઝીરી અદાલત. હવે આ નઝીરી અદાલત એટલે શું? સૌથી પહેલા કોઈને ખબર હોય તો મને કહો. નઝીરી અદાલત એટલે શું? ખ્યાલ છે કોઈને નઝીરી અદાલત એટલે શું? જો ભાઈ, નઝીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે ને. કોર્ટ ઓફ રેકોર્ડ. કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે નઝીરી અદાલત એને જ્યારે ઓળખવામાં આવતા હોય એટલે કે એનું કામ શું? તો કે નઝીરી અદાલતનો ચુકાદો હોય એ દેશની તમામ અદાલતો માટે બંધન કરતા છે. તમામ ચુકાદાઓને રેફરન્સ તરીકે તમે બીજી કોઈ કોર્ટની અંદર અથવા તો સબઓર્ડિનેટ કોર્ટમાં તમે યુઝ કરી શકો. ધેટ મીન્સ ધ નઝીરી અદાલત. સમજાણું? એટલે આને કહેવાય છે આપણે નઝીરી અદાલત તરીકે. ચાલો, નઝીરી અદાલત સમજાણું? નઝીરી અદાલત હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા હોય એ તમે હાઈકોર્ટની અંદર રજૂ કરી શકો એઝ અ રેફરન્સ તરીકે. બરાબર? હાઈકોર્ટના ચુકાદા હોય તમે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં રજૂ કરી શકો એઝ અ રેફરન્સ તરીકે. બસ. તો આ તમામ જે ચુકાદાઓ છે એ ચુકાદાઓને સ્ટોર કરવાની જે અદાલત કે એ અદાલતમાંથી તમને કોઈ પણ ચુકાદાઓ એઝ અ રેફરન્સ તરીકે મળી શકે અને એ છે નઝીરી અદાલત. એ ક્યાં આવેલી હોય છે? બધે હોય? દરેક કોર્ટમાં હોય. દરેક કોર્ટની અંદર કોર્ટ ઓફ રેકોર્ડ હોય. ઓકે. દરેક કોર્ટમાં. ડન? તો આ રીતે આપણે વાત કરી નઝીરી અદાલત ઉપર. હવે મેઇનલી આપણે ભારતની સુપ્રીમ કોર્ટ ઉપર જ વાત કરીએ કે ભારતની સુપ્રીમ કોર્ટ જે છે કે જે ખાસ કરીને ભાગ 5 અને અનુચ્છેદ નંબર 124 થી લઈ અને 147 સુધી આ સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર? સુપ્રીમ કોર્ટની જ્યારે રચના થઈ 1950 ની અંદર આખી દેશમાં સુપ્રીમ કોર્ટ બની ત્યારે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટમાં કુલ 8 જે છે જજ હતા, જેમાં એક ચીફ જસ્ટિસ, એક સીજે ચીફ જસ્ટિસ અને બાકીના 7 અલગ અલગ. ક્યારે? તો કે 1950 ની અંદર. અને અત્યારે હાલની અંદર આપણા દેશમાં જજોની સંખ્યા કેટલી છે? સુપ્રીમ કોર્ટની અંદર આપણા દેશમાં જજોની સંખ્યા કેટલી છે? કોઈ કહી શકે? 34 સર. હા 34. હા 34. બરાબર? હાલની અંદર 34 ટોટલ જે છે એ 34 જજ, જેમાં એક જે છે એ સીજેઆઈ પ્લસ બાકીના 33. તો આવી રીતે આપણા દેશની અંદર આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? 8 જજથી લઈને આજે આપણે 34 જજ છે ત્યાં સુધી પહોંચ્યા. બરાબર? તો આવી રીતે વાત કરીએ આપણે. હવે ખાસ કે સુપ્રીમ કોર્ટની સંસદને આ જજ છે એ જજની સંખ્યા વધારવી હોય તો એ વધારવાનું કામ કોણ કરશે? જજની જે સંખ્યા ઉપર વધારવાનો હક છે એ સંસદને છે. માત્ર રાષ્ટ્રપતિને નહીં, માત્ર લોકસભાને નહીં, માત્ર રાજ્યસભાને નહીં, 3 અંગો ભેગા થઈ અને દેશની સુપ્રીમ કોર્ટની અંદર જજોની સંખ્યા વધારશે. સમજાય છે? તો આવી રીતે આપણા દેશની અંદર એક આખી સુપ્રીમ કોર્ટ એની અંદર જે જજો છે એ કામ કરે છે. એનું એક આદર્શ વાક્ય છે યતો ધર્મસ્ય જયઃ. યતો ધર્મસ્ય
જયઃ, આવું એનું એક આદર્શ વાક્ય છે જેને આપણે મોટો તરીકે ઓળખીએ છીએ. તો સમજાણું દરેકને? યસ સર. ચાલો, હવે સુપ્રીમ કોર્ટની અંદર તમારે જજ બનવું હોય તો લાયકાતો શું? આ વસ્તુ આવે ને. ચાલો, સુપ્રીમ કોર્ટની અંદર તમારે કાલ સવારે જજ બનવું હોય તો એના માટેની લાયકાતો તમારી શું રહેશે? તો કે સુપ્રીમ કોર્ટનો જજ બનવું હોય તો તમારે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક એ વ્યક્તિ હોવો જોઈએ. એના પછી છેલ્લા 5 વર્ષથી એ હાઈકોર્ટમાં એઝ અ જજ તરીકે હોવો જોઈએ. અથવા તો બરાબર, અથવા તો છેલ્લા 10 વર્ષ સુપ્રીમ કોર્ટના જે CJI, બરાબર, સુપ્રીમ કોર્ટના જે જજ જે છે એ હાઈકોર્ટની અંદર ના જજ હોવો જોઈએ અને છેલ્લા 10 વર્ષથી હાઈકોર્ટમાં ઈ એડવોકેટ હોવા જોઈએ. કાં તો ઈ 5 વર્ષથી જજ હોવા જોઈએ અથવા તો ઈ છેલ્લા 10 વર્ષથી હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરતા હોવા જોઈએ. અને અથવા હજી એક અથવા છે, હજી એક અથવા એવું છે કે રાષ્ટ્રપતિને જો એવું લાગે કે આ વ્યક્તિ પ્રખર કાયદાશાસ્ત્રી છે તો બનાવી શકાય. રાષ્ટ્રપતિના મતે જો એ પ્રખર કાયદાશાસ્ત્રી હોય તો અહીંયા કોઈ જજ છે એની નિમણૂક કરી શકાય. ઓકે, સમજાણું બધાને આટલી વસ્તુ? હા યસ સર. સર. ડન. હવે આ સુપ્રીમ કોર્ટની અંદર જજોની અપોઇન્ટમેન્ટ કરવા માટેની સિસ્ટમ શું છે? હવે સુપ્રીમ કોર્ટની અંદર જજોને અપોઇન્ટ કરવા માટેની સિસ્ટમ, નામ છે એનું કોલેજિયમ સિસ્ટમ. બરાબર, કોલેજિયમ સિસ્ટમ છે. હવે ભારતની અંદર સુપ્રીમ કોર્ટની અંદર નિમણૂક કરવા માટેની એક આખી એક વ્યવસ્થા છે, કોલેજિયમ સિસ્ટમ. હવે આ કોલેજિયમ સિસ્ટમ ઈ દેશની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશો હોય, જજીસ છે, એમની રિક્રુટ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરે. કોને ભલામણ કરે? રાષ્ટ્રપતિને. હવે એક વસ્તુ સમજજો, બરાબર, ધારો કે આપણે એક જ મિનિટ, ઓકે, જાગેશ્રી અને દીપાલી, બરાબર, તમારે બે વચ્ચે કોમ્પિટિશન છે. કોમ્પિટિશન એવું છે કંઈક કે તમારે છે તમારા બેના નામ સુપ્રીમ કોર્ટની અંદર જજ તરીકે આવે છે. હવે એમાંથી જાગેશ્રી છે એ રાષ્ટ્રપતિ સાહેબને એવું લાગે છે કે ભાઈ એ યોગ્ય છે અને રાષ્ટ્રપતિ સાહેબ એમ કહે છે કે દીપાલી છે યોગ્ય નથી. હાલો, પણ કોલેજિયમ સિસ્ટમ છે એનું બેયનું નામ એઝ અ સુપ્રીમ કોર્ટમાં જજ માટે આપે છે. તો એ વખતે રાષ્ટ્રપતિ સાહેબ એક વખત દીપાલીબેનનું નામ ફરી પાછું એમ કહેશે કોલેજિયમ સિસ્ટમને કે એક વખત તમે વિચારી લો. કોલેજિયમ સિસ્ટમ એઝ ઇટ ઇઝ ફરી પાછું બેયના નામ આપશે કે સુપ્રીમ કોર્ટની અંદર દીપાલીબેન અને જાગેશ્રીબેન આ બંને યોગ્ય છે જજ બનવા માટે અને એને જજ બનાવવા જોઈએ. ત્યારે એ ભલામણ માનવા માટે રાષ્ટ્રપતિ એ ફરજિયાતપણે બંધાયેલા છે. સમજાણું? રાષ્ટ્રપતિ છે એ બંધારણ માનવા માટે હંમેશા બંધારણની અંદર માનવા એક જ વખત પુનઃ વિચારણા કરી શકે. બરાબર, એક જ વખત એ પુનઃ વિચારણા કરી શકતા હોય. ક્લિયર? સમજાણું? યસ સર. એટલે એના માટે આખી સિસ્ટમ છે. આ સુપ્રીમ કોર્ટની વાત કરી. હવે આપણે વાત કરી લઈએ હાઈકોર્ટની અંદર. હવે જુઓ, હાઈકોર્ટની અંદર હા, સુપ્રીમ કોર્ટમાં ધારો કે ચીફ જસ્ટિસ બનવા માટે તો પછી વરિષ્ઠતાને આપવું પડે ને? યસ, એ વરિષ્ઠતા, સિનિયોરિટી. ઓકે. હવે આ વસ્તુ આપણે સુપ્રીમ કોર્ટની વાત કરી. હાઈકોર્ટની અંદર ધારો કે આપણે હાઈકોર્ટના અત્યારે હાલના ચીફ જસ્ટિસ કોણ છે?
વિક્રમનાથ, બરાબર. આપણે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે વિક્રમનાથ. હવે વિક્રમનાથ સાહેબની નિમણૂક કોણ કરશે? તો કે એ રાષ્ટ્રપતિ કરશે. બટ વિક્રમનાથ સાહેબને ગુજરાતના અહીંયા ગુજરાતની અંદર અહીંયા એને બનાવવા, તો એના માટેનું નામનો પ્રસ્તાવ કોણ આપ્યો છે? કોલેજમે, બરાબર. બટ રાષ્ટ્રપતિ વિક્રમનાથ સાહેબની નિમણૂક કરતા પહેલા એ સુપ્રીમ કોર્ટ છે એના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ઈ રાજ્યના રાજ્યપાલ, રાજ્યપાલની સાથે પણ મંત્રણા કરશે. અને ધારો કે વિક્રમનાથ સાહેબની જગ્યાએ ચીફ જસ્ટિસ નહીં બીજા અન્ય ન્યાયાધીશો હોય, એવા કિસ્સાની અંદર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે ધારો કે વિક્રમનાથ સાહેબની નીચે કોઈ જજને રાખવા છે, તો એ વખતે એ વિક્રમનાથ સાહેબની પણ અહીંયા એની સાથે મંત્રણા કરશે. બરાબર. શું કરશે? મંત્રણા કરશે. સમજાયું આ વસ્તુ કે કઈ રીતે આની નિમણૂક કરવામાં આવે છે? યસ સર. ઓકે. તો આ રીતે જે આની અંદર હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય. સુપ્રીમ કોર્ટની અંદર કોઈ એના માટે ડાયરેક્ટલી કોલેજિયમ, એ માટે કોઈ મંત્રણાની જરૂર નથી. બટ હાઈકોર્ટની અંદર જ્યારે આવે તો એના માટે મંત્રણાની જરૂર છે. વિક્રમનાથ સાહેબની જો રિક્રુટ કરવી હોય તો કોલેજિયમ પ્લસ ઈ રાજ્યના રાજ્યપાલ. સમજો, વિક્રમનાથ સાહેબની નિમણૂક કરવી હોય તો કોલેજિયમ પ્લસ ઈ રાજ્યના રાજ્યપાલ. બટ હાઈકોર્ટના જે અધર જજીસ છે, બીજા કોઈ જજીસ હોય, એની નિમણૂક કરવી હોય તો એના માટે કોલેજિયમ પ્લસ છે તે રાજ્યના રાજ્યપાલ પ્લસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે વિક્રમનાથ સાહેબની પણ અહીંયા નિમણૂક માટેની વાત કરશે, એની સાથે પણ વાત કરશે. ડન. તો આવી રીતે જે છે આ આખી પ્રક્રિયા છે કે એના આધારે જ નિમણૂકો કરવામાં આવતી હોય છે. ચાલો, ક્લિયર? સમજાણું દરેકને? ચાલો, સુપ્રીમ કોર્ટના જે જજ હોય, સુપ્રીમ કોર્ટના જજ, એને શપથ કોણ લેવડાવે? કોણ લેવડાવે એને શપથ? રાષ્ટ્રપતિ. યસ, રાષ્ટ્રપતિ છે એને શપથ લેવડાવે. બે સામસામે શપથ લેવડાવે. રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે? તો કે એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. બરાબર. એને માટેનો કાર્યકાળ પણ છે. બરાબર. એના માટે કાર્યકાળની ઉલ્લેખ પણ છે. કેટલા વર્ષનો કાર્યકાળ? તો કે 65 years, 65 વર્ષ. 65 વર્ષનો કાર્યકાળ એની પાસે છે. અને જો એ હકીકતમાં એ બનતા હોય લગભગ 62-63 વર્ષે, અને 1 થી 2 જ વર્ષ સુધી એ પોતાના હોદ્દા ઉપર કાર્યરત રહી શકતા હોય છે. તો એવું એનો કાર્યકાળ હોય. બીજી વાત કે એ રાજીનામું કોને સંબોધીને આપવાનું? તો કે રાષ્ટ્રપતિને સંબોધીને એને રાજીનામું આપવાનું. કોને સંબોધીને આપવાનું? રાષ્ટ્રપતિને સંબોધીને. બરાબર. તો આવી રીતે આપણે વાત કરી આની વાત. હવે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા કેવી છે? સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા સાહેબ કેવી છે? જો ભાઈ, સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા મહાભિયોગ જેવી છે. બરાબર. કેવી? તો કે મહાભિયોગ જેવી. બે જ કારણસર તમે એને દૂર કરી શકો. બરાબર. એ કાં તો એ સાબિત દુર્વ્યવહાર, અથવા તો એ અસમર્થતા. આ બંનેના આધારે રાષ્ટ્રપતિ દ્વારા એમના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવામાં આવે. શું કામ? કારણ કે એની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. તો આ રીતે સુપ્રીમ કોર્ટના જજ છે એને દૂર કરવાની બંનેની એક પ્રક્રિયા છે, અને એના આધાર ઉપર જ એને દૂર કરવામાં આવે. હવે ધારો કે આખો એક ફ્લો ચાર્ટ હું તમને બતાવું કે કોઈ સુપ્રીમ કોર્ટના જજ છે એને દૂર કરવા છે, તો એ કાર્ય કઈ રીતે થશે? બરાબર. સૌથી પહેલા કાં તો લોકસભામાં તો કે અથવા રાજ્યસભામાં બંને જગ્યાએથી એના પ્રશ્ન આવી શકશે. લોકસભા હોય તો ઓછામાં ઓછા 100 સભ્યોનું, અને રાજ્યસભા હશે તો ઓછામાં ઓછા 50 સભ્યોનું લેખિત સમર્થન જોશે. બરાબર. 50 સભ્યોનું લેખિત સમર્થન જોશે અહીંયા.
ચાલો, એના પછીનો જે સ્ટેપ છે, હવે એ પ્રસ્તાવ આના અધ્યક્ષ અથવા તો સભાપતિને આપવામાં આવે. હવે જેવો અધ્યક્ષ અને સભાપતિને આ પ્રસ્તાવ આવે તો ત્યારે એ અધ્યક્ષ અને સભાપતિ એ વિચારી શકે કે સ્વીકારવો કે ન સ્વીકારવો. બરાબર, સ્વીકારવો કે ન સ્વીકારવો એ વિચારી શકે. જો એ સ્વીકારે તો શું થાય, જો સ્વીકારે નહીં તો શું થાય. તો એ બંને વિષય ઉપર વાત કરી લઈએ. બે વસ્તુ આવે, કાં તો એ સ્વીકારે અથવા તો અસ્વીકાર કરે. આ બંને વસ્તુ જેવી થાય, ધારો કે સ્વીકાર કરી લે તો અસ્વીકાર કરે તો રદ થઈ જાય, અને સ્વીકાર કરી લે તો શું થાય. જેવો અહીંયા સ્વીકાર કરવામાં આવે એવી જ ડાયરેક્ટલી એક તપાસ સમિતિ છે એ બનાવવામાં આવે. બરાબર, એક તપાસ, કારણ કે જજ છે એના ઉપર આરોપો ઉપર તપાસ કરવી પડતી હોય, એક તપાસ સમિતિ છે બનાવવામાં આવે. ઓકે, તપાસ સમિતિ છે એ બનાવી દેવામાં આવે 3 સભ્યોની. બરાબર, જેની અંદર એક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હશે અથવા તો બીજા કોઈ વરિષ્ઠ ન્યાયાધીશ હશે, એક હાઈકોર્ટના ન્યાયાધીશ હશે, અને એક જે છે એ પ્રખ્યાત એવા કાયદા શાસ્ત્રી એટલે કે એડવોકેટ જેવા વ્યક્તિ હશે. બરાબર, એ આ રીતે તપાસ સમિતિ બનાવવામાં આવશે. અને એ જો તપાસ સમિતિમાં દોષી ઠરે, બરાબર, જો એ તપાસ સમિતિની અંદર એ વ્યક્તિ, એ જજ જે છે એને દોષી ગણવામાં આવે તો કે એ જો દોષી ઠરે તો બંને ગૃહોની અંદર એ વિશિષ્ટ બહુમતી દ્વારા દૂર થાય. બરાબર, કેવી બહુમતી? તો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની અંદરથી વિશિષ્ટ બહુમતી. કેવી બહુમતી? વિશિષ્ટ બહુમતી દ્વારા એને અહીંયા દૂર કરવામાં આવે. હવે જેવું અહીંયા વિશિષ્ટ બહુમતી એ પારિત કરવામાં આવે, હવે એ જ પ્રસ્તાવ ડાયરેક્ટલી રાષ્ટ્રપતિને આપવામાં આવે. અને જેવો રાષ્ટ્રપતિને આ જે પ્રસ્તાવ મળે, અને એ પ્રસ્તાવ મળ્યા પછી રાષ્ટ્રપતિ એક આદેશ કરે. અને આ રીતે આપણે સુપ્રીમ કોર્ટના જજને એના પદ ઉપરથી દૂર કરી શકાય. ક્લિયર? સમજાણું દરેકને? આ રીતે તમે આને દૂર કરી શકો. યસ સર. ચાલો, હવે એના પગાર ભથ્થા ઉપર એક નાનકડી વાત કરો. સંચિત નિધિમાંથી થાય છે. સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે એટલે કે CJI, એનો પગાર કેટલો છે ખબર છે? 2,80,000 રૂપિયા. અને અન્ય જજ છે સુપ્રીમ કોર્ટના, એનો પગાર છે 2,50,000 રૂપિયા. વિચાર કરો કે 2 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા એમને રાખી દેવાના, મોજ જ કરવાની. હો, હા, ક્લિયર? ચાલો, હવે કાર્યકારી ન્યાયાધીશની એક વાત કરી લઉં. એડહોક જસ્ટિસ. ધારો કે જજોની સંખ્યા વધારવા માટેનો એક બીજો એક વિકલ્પ છે એડહોક ન્યાયાધીશ. જે જજ રિટાયર્ડ થતા હોય એને તમે વધારે એક્સટેન્શન આપી શકો, અથવા તો રિટાયર્ડ થયેલા જજને ફરી પાછા થોડાક સમય માટે એડહોક તરીકે કામ કરી શકો. બરાબર, તો અહીંયા એવું કહેવામાં આવે છે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટના જે એડહોક છે, બરાબર, એ એડહોક માટેની એક સમિતિ બનાવવામાં આવે 3, ઓછામાં ઓછા 3 ન્યાયાધીશોની. બરાબર, જેને સુપ્રીમ કોરમ કહેવામાં આવે. સુપ્રીમ કોરમ. આ સુપ્રીમ કોરમ છે એમના દ્વારા કોઈ પણ એડહોક ન્યાયાધીશ માટેની
એક પરમિશન આપવામાં આવે, બરાબર. અને જે વ્યક્તિઓ કાં તો સુપ્રીમ કોર્ટમાં જજ રહી ચૂક્યા હોય અથવા તો હાઈકોર્ટની અંદર જજ રહી ચૂક્યા હોય એવા જ વ્યક્તિઓ, એવા જ જજોની નિમણૂક અહીંયા એડહોક ન્યાયાધીશ તરીકે કરવામાં આવે છે. તો આ છે એ બંને વચ્ચેની એક ડિફરન્સ છે, બરાબર. હવે જેવી રીતે અહીંયા સુપ્રીમ કોર્ટના અધિકારો ઉપર વાત કરીએ તો એ ઉપર જોઈએ કે સુપ્રીમ કોર્ટના કામ અને કઈ રીતે અધિકારો છે. સુપ્રીમ કોર્ટના અધિકારો અને કામો એ કઈ રીતે છે સાહેબ? સુપ્રીમ કોર્ટ એના અધિકારો અને એના કામો તો જોઈએ. જો ભાઈ, સુપ્રીમ કોર્ટ જે છે એ અલગ અલગ ક્ષેત્ર માટે કામ કરે છે. સૌથી પહેલા તો એક નઝીરી અદાલત, જેને કોર્ટ ઓફ રેકોર્ડ, નઝીરી અદાલત જે આપણે સમજી ગયા, નઝીરી અદાલતનું કામ કરે છે. ત્યાર પછી એને પ્રારંભિક ક્ષેત્ર અધિકાર છે, ક્ષેત્રાધિકાર. ત્યાર પછી અપીલીય અધિકાર, એના પછી ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષાનો અધિકાર. એના પછી જે સલાહકારી અધિકાર ક્ષેત્ર, સલાહકારી અધિકાર ક્ષેત્ર. એના પછી રીટ જે છે એ અધિકારી, રીટની અધિકારકતા. બંધારણની બાબતો છે, બરાબર. બંધારણીય બાબતો માં અધિકાર, દીવાની બાબતમાં અધિકાર, ફોજદારી બાબતમાં અધિકાર, અને અપીલ માટે વિશેષ પરવાનગી આપવાનો અધિકાર. તો આવા જે પ્રકારના અધિકારો છે એ આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટના છે અને એક એક અધિકારો ઉપર આપણે વાત કરી લઈએ, બરાબર. સૌથી પહેલા તો આપણે નઝીરી અદાલત છે, જે આપણને ખબર છે કે જેને અહીંયા કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે, બરાબર. શું તરીકે? તો કે કોર્ટ ઓફ રેકોર્ડ છે એના તરીકે ઓળખવામાં આવે. પ્રારંભિક અધિકાર એટલે શું? પ્રારંભિક અધિકાર કોને કહેવામાં આવે? પ્રારંભિક અધિકાર એટલે કે મૂળ અધિકાર કહેવામાં આવે. શું? તો કે મૂળ અધિકાર. હવે ધારો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ બાબત ઉપર વિવાદ થાય તો એ માટે ક્યાં જશે? એ સુપ્રીમ કોર્ટની અંદર જશે. અથવા તો બે રાજ્યો વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થાય, વિવાદ થાય તો એ માટે ક્યાં જવાનું? તો કે એ અધિકાર ડાયરેક્ટલી મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર, બરાબર. એક રાજ્ય અથવા તો બે રાજ્ય અને એક રાજ્ય વચ્ચે હોય તો એવા માટે તમારે એ વિવાદને ઉકેલવા માટે પ્રારંભિક અધિકાર મુજબ સુપ્રીમ કોર્ટની અંદર જવું પડે. નામદાર સુપ્રીમ કોર્ટ શબ્દ બોલવામાં આવે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોર્ટ છે ને એની આપણે એક રિસ્પેક્ટ કરવી પડે અને એ જે કોર્ટની રિસ્પેક્ટ કરવા માટે તમારે શબ્દનો ઉપયોગ કરવો પડે, નામદાર સુપ્રીમ કોર્ટ. શું તરીકે ઉપયોગ કરવા પડે? નામદાર સુપ્રીમ કોર્ટ તરીકે એને ઓળખ આપણે કરે. તો આ પ્રારંભિક અધિકાર ક્ષેત્ર સમજાઈ ગયું બંનેને? હા સર. બરાબર. હવે એક વસ્તુ સમજી લ્યો કે આપણા દેશની અંદર બે બાબતો છે એ સુપ્રીમ કોર્ટના અંતર્ગત નથી આવતી. એક તો કે આંતરરાજ્ય જળ વિવાદ અને બીજું કે રજવાડાઓ, પેલાના જે રજવાડાઓ છે એ રજવાડાઓ બાબતે જે સંધિઓ થયેલી છે એ વસ્તુ ક્યારેય આ પ્રારંભિક અધિકારમાં કે સુપ્રીમ કોર્ટની અંદર આવશે નહીં, બરાબર. આંતરરાજ્ય જળ વિવાદ માટે એક આખી ટ્રિબ્યુનલ છે, એ એનું સંભાળ કરશે. અને રજવાડા વાળી વસ્તુ કે એ તો દેશ આઝાદ થઈ ગયો અને એની આગલી કોઈ સંધિ લઈને બેઠા હોય રજવાડા, તો એ વસ્તુ આ પ્રારંભિક અધિકારમાં એટલે કે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી. સમજાણું? ચાલો,
ત્યાર પછી અપીલીય અધિકાર ઉપર આપણે વાત કરીએ. અપીલીય અધિકાર એટલે શું? સાહેબ, અપીલીય અધિકાર એટલે કે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટ છે એને હાઈકોર્ટની વિરુદ્ધમાં કોઈ પણ બાબત સાંભળવાનો અધિકાર છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ, તમે હાઈકોર્ટમાં તમને કોઈ ચુકાદો આપવામાં આવે, તમે હાઈકોર્ટની જગ્યાએ એ ચુકાદાથી સંતુષ્ટ નથી, તો ત્યારે તમારે સુપ્રીમ કોર્ટની અંદર જવું પડે અને સુપ્રીમ કોર્ટની અંદરથી તમને સાંભળવા મળે. એટલે કે ધારો કે કોઈ પણ અદાલતના બાબત ઉપર નીચેની કોઈ પણ અદાલત છે એના વિરુદ્ધમાં અપીલ સાંભળવાનો અધિકાર એ એની પાસે છે. બંધારણની બાબતમાં પણ એની પાસે અપીલ થઈ શકે. 3 પ્રકારની અપીલ થઈ શકે, બરાબર. એક બંધારણની બાબતમાં હોય, દીવાની બાબતમાં હોય અને એક હોય ફોજદારી બાબતમાં, બરાબર. ધારો કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કોઈ ચુકાદો આપ્યો. તમને એક વાત કરું કે મરાઠા જે ચુકાદા બાબત ઉપર બોમ્બે હાઈકોર્ટે કંઈક અલગ ચુકાદો આપ્યો હતો, એ ચુકાદા વિરુદ્ધમાં મરાઠાઓ લોકો છે એ ડાયરેક્ટ ગયા સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટ દ્વારા એમને રાહત આપવામાં આવી. તો આવી રીતે બંધારણની બાબતમાં પણ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, અપીલ કરી શકો. શું કરવાનું છે? અપીલ. કોઈ દીવાની બાબત છે, રામ જન્મભૂમિ જે મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટથી છેક ગયો ક્યાં? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટની બેચને ઉપર જજોએ 5 જજોની બેચે ચુકાદો આપ્યો, તો આને શું કહેવામાં આવે? અપીલનો અધિકાર. અલ્હાબાદથી ગયો ત્યાં. ફોજદારી બાબતમાં વાત કરીએ, ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ગુનાહિત કૃત્ય હોય, જેમ કે આપણે પેલું ઉત્તર પ્રદેશનું હાથરસ છે, એ હાથરસની ઘટનાની અંદર છેક લખનઉ હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટથી લખનઉ હાઈકોર્ટથી છેક વહાં સુધી છે સાંભળવામાં આવ્યું. તો આવી રીતે એ ફોજદારી બાબતમાં પણ અપીલ એ સાંભળી શકે. આ 3 પ્રકારના એના અપીલીય અધિકાર છે. સમજાય છે? અપીલીય અધિકાર આને કહેવામાં આવે. દીવાની બાબત હોય કે આ વસ્તુ. પછી રીટનો અધિકાર ક્ષેત્ર પર વાત કરી લઈએ તો હેબિયસ કોર્પસ, મંડેમસ, ક્વો વોરંટો, પ્રોહિબિશન અને સર્ટિઓરરી. આ જે અધિકારો ઉપર આખા દેશના કોઈ મૂળભૂત અધિકાર બાબતે રીટ જાહેર કરવાની સત્તા આપણા દેશની નામદાર સુપ્રીમ કોર્ટની પાસે છે. કોની પાસે છે? નામદાર સુપ્રીમ કોર્ટની પાસે આ સત્તા એ રીટનો અધિકાર ક્ષેત્ર એ આપવામાં આવેલું છે. ચાલો, ક્લિયર? સમજાણું દરેકને? ડન. સલાહકારી અધિકાર ક્ષેત્ર. ફોર એક્ઝામ્પલ, રાષ્ટ્રપતિને દેશના કોઈ કાયદો છે, કોઈ ખરડો છે, એ બાબત ઉપર કાયદાકીય સલાહ જોઈએ છે, તો એ વખતે સુપ્રીમ કોર્ટના દ્વારા રાષ્ટ્રપતિને કોઈ કાયદા બાબતે સલાહ, કાયદાકીય સલાહ એ આપવાનું કામ એ સુપ્રીમ કોર્ટનું છે. અને આના માટે 3 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવે, જે એક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય અને બાકીના જે વરિષ્ઠ ન્યાયાધીશોની એ બેચ હોય. અને એના દ્વારા રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવે કે સાહેબ આ રીતે આ કાયદો હોવો જોઈએ. અને એ સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ ક્યારેય બંધાયેલા નથી. સમજાણું? એ સલાહ છે એ માનવા માટે રાષ્ટ્રપતિ ક્યારેય પણ કોઈ પણ રીતે એ બંધાયેલા નથી. આટલી વસ્તુ ક્લિયર? આને કહેવાય સલાહકારી અધિકાર ક્ષેત્ર. અત્યાર સુધી દેશની અંદર 15 મુદ્દાઓ છે, 15 કાયદાઓ એના બાબતે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને સલાહ આપી છે. 15 કાયદાઓ બાબતે સલાહ આપી છે. એમાંનો આપણો જે ખાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે 2002 ની અંદર, એ ચૂંટણીના માટેની એક બાબત હતી, એમાં પણ એને સલાહ આપી હતી. ખાસ દિલ્હી બેરુબારી યુનિયન વાળો કેસ, એવા માટે. ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ કહેવામાં આવે. ધારો કે આપણા દેશની અંદર કોઈ કાયદો બનાવવામાં આવે, ફોર એક્ઝામ્પલ ખેડૂતો માટેનો કાયદો અત્યારે ચર્ચામાં છે છેલ્લા કેટલાક સમયથી, અને એમાં અત્યારે તો આંદોલનો પણ ચાલુ થઈ ગયા. તો એ ખેડૂત બાબતોની કઈ મેટર છે, એના કોઈ કાયદો છે સંસદે બનાવ્યો. હવે સંસદ આલફેલ રીતે કોઈ કાયદા બનાવે અને જે ડાયરેક્ટલી દેશની લોકશાહી છે એના ઉપર કોઈ બાબતો હોય, તો એ વખતે દેશની જ્યુડિશિયલ રિવ્યુ કરવાની સત્તા એ સુપ્રીમ કોર્ટની પાસે છે. કોઈ પણ કાયદાઓ વિરુદ્ધમાં એ ચુકાદા પણ આપી શકે છે, જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે છે, એ ચેક કરી શકે છે કે શું આ કાયદાઓ એ લોકશાહીને નુકસાન કરતા નથી ને. આ રીતે એ જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે છે, બરાબર. કોઈ પણ કાયદાઓ પલટાવી પણ શકે.
અને જેમ પલટાવવામાં પણ આવેલા છે ઘણા ભૂતકાળની અંદર આવા કાયદાઓ. સમજાણું દરેકને? કેશવાનંદ ભારતી કેસ છે, બેંકોનું નેશનલાઇઝેશન છે, એવા બધા કેસો, એવા બધા કાયદાઓ છે ને એ બદલાઈ નહીં ખાતા. બરાબર. એક અન્ય હવે હજી એક ખાસ બાબત કે રાષ્ટ્રપતિની કોઈ ચૂંટણી હોય, પ્રેસિડેન્ટ ઇલેક્શન હોય કે વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્શન હોય, એવા કોઈ બાબત ઉપર ચૂંટણી સંબંધિત વિવાદો છે, ચૂંટણીના વિવાદો, એ કોણ ઉકેલશે? તો કે દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એને ઉકેલવામાં આવે. બરાબર. દેશની સુપ્રીમ કોર્ટ છે એના દ્વારા આખી આ કામ કરવામાં આવતી હોય છે. તો આ રીતે આપણે ખાસ વાત કરી. દીવાની બાબતમાં અધિકાર, તો કે દીવાની મેટર સાંભળવાનો અધિકાર છે એની પાસે. બરાબર. કેટલાક કેસોની ટ્રાન્સફર હાઈકોર્ટમાંથી ડાયરેક્ટલી પોતાની પાસે એ કેસોની ટ્રાન્સફર પણ કરાવી શકે છે. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અ દીવાની બાબતોનો અધિકાર. બરાબર. અપીલ માટે વિશેષ પરવાનગી આપવાનો અધિકાર, એ પણ કોઈ પણ અપીલ હોય, વિશેષ સ્પેશિયલ પ્રોવિઝન્સ પણ એ ડાયરેક્ટલી ઓર્ડર જાહેર કરી શકે છે. બંધારણનું અંતિમ અર્થઘટન કરવાની સત્તા પણ એ સુપ્રીમ કોર્ટની પાસે છે. બરાબર. અંતિમ અર્થઘટન બંધારણના રક્ષક તરીકે, બંધારણની વાલી તરીકે કામ કરે છે આપણા દેશની સુપ્રીમ કોર્ટ. ચાલો, ક્લિયર? કોણ કામ કરે છે? તો કે આપણા દેશની સુપ્રીમ કોર્ટ છે એ આ પ્રકારે કામ કરતી હોય છે. સમજાણું? ડન. યસ સર. બરાબર. તો આવી જ રીતે આ સેમ અધિકાર ક્ષેત્ર જે આપણું હાઈકોર્ટ પાસે છે, બરાબર, સેમ અધિકાર ક્ષેત્ર, એક્ઝેક્ટલી સેમ રાજ્યના કોઈ પણ કાયદાઓ હોય, બસ આમાં બીજું કાંઈ છે નહીં. રાજ્યના કઈ કાયદાઓ હોય એ બાબતે એ કામ કરી શકતી હોય. નેક્સ્ટ આપણે વાત કરી લઈએ જિલ્લા અને સેશન્સ અદાલત. જેને આપણે તાબા હેઠળની અદાલત કહીએ. જિલ્લા અને સેશન્સ અદાલત છે એના ઉપર આપણે વાત કરીએ. હવે ભારતના બંધારણની અંદર ભાગ 6, બરાબર, ભારતના બંધારણમાં ભાગ 6 છે, જેની અંદર આર્ટિકલ નંબર 220, 233 થી લઈને 237 ત્યાં સુધી આ તાબા હેઠળની અદાલતોની વાત કરવામાં આવી છે. હવે આ તાબા હેઠળની અદાલતો જેની અંદર એને જિલ્લા અને સત્ર અદાલત અથવા તો સેશન્સ અદાલત કહેવાય. અને સત્ર અદાલત અથવા તો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ તરીકે આને આપણે ઓળખીએ છીએ. બરાબર. આ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ છે એમાં અલગ અલગ 3 ભાગ હોય. એક તો કે દીવાની અદાલત, દીવાની અથવા તો સિવિલ મેટર, સિવિલ કોર્ટ હોય. એક હોય જેને પ્રાંતીય સ્મોલ કોઝ અદાલત, પ્રાંતીય સ્મોલ કોઝ અદાલત કહેવાય, પ્રાંતીય સ્મોલ કોઝ અદાલત. અને એક હોય જે ફોજદારી અથવા તો સેશન્સ અદાલત કહેવાય. ફોજદારી અથવા તો સેશન્સ અદાલત તરીકે એને ઓળખવામાં આવે. હવે આ જે દીવાની અદાલત એને એમાં પણ ભાગ પડે મુન્સિફ અદાલત અને ન્યાય પંચાયત. મુન્સિફ અદાલત અને ન્યાય પંચાયત. અહીંયા ફોજદારી અદાલતમાં 2 ભાગ પડે. એક તો નીચલી મેજિસ્ટ્રેટની અદાલત અને પંચાયતી અદાલત.
નીચલી મેજિસ્ટ્રેટની અદાલતની અંદર એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બે અલગ અલગ ભાગ હોય. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે આપણા મામલતદાર હોય. તો આ રીતે આપણી આખી એક તાબા હેઠળની અદાલતો છે જે ગોઠવાયેલી છે. બરાબર. તાબા હેઠળની અદાલતોની અંદર આપણે વાત કરીએ હવે જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક. બરાબર. જે જિલ્લા ન્યાયાધીશો છે, ડિસ્ટ્રિક્ટ અને સેશન, ડિસ્ટ્રિક્ટ જજ છે અને સેશન્સ જજ, એની નિમણૂક કઈ રીતે કરી શકાય? જિલ્લા અદાલતોના જે ન્યાયાધીશો છે એ ન્યાયાધીશોની અંદર સૌથી પહેલા કે કાં તો એક કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારમાં એક કાર્યરત ન હોવા જોઈએ. નોકરી ન કરતા હોવા જોઈએ. બરાબર. એના માટે ઓછામાં ઓછા 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. સાત વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને હાઈકોર્ટ દ્વારા એની ભલામણ કરેલી હોવી જોઈએ. ઓકે. હવે આ જે અદાલત કોઈ પણ આપણે જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ રાખવામાં આવે છે એની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરશે. રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે રાજ્યની હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સાથે મંત્રણા કરીને. ડન. તો આ રીતે આપણે જિલ્લા અદાલતોની અંદર રાખવામાં આવશે. ખાસ હવે અન્ય આ તો ડિસ્ટ્રિક્ટ જેને સેશન જજ જે મેઇન છે એની આપણે વાત કરી. અન્ય ન્યાયાધીશો પણ હોય. અન્ય ન્યાયાધીશો, હવે મિત્રો આ અન્ય ન્યાયાધીશો છે કે જેની નિમણૂક માટે એક એક્ઝામ આવે. બરાબર. જે ખાસ કરીને રાજ્ય જાહેર સેવા આયોગની એક જ્યુડિશિયલની સેવા આવે, રાજ્ય ન્યાયિક સેવા. રાજ્ય ન્યાયિક સેવા એટલે કે સ્પેશિયલ એક જીપીએસસી દ્વારા એક એક્ઝામ લેવામાં આવે. એ આયોગ છે. જીપી આપણે એમ લખી નાખીએ અહીંયા જીપીએસસી જેવી આયોગની ભલામણ દ્વારા. આયોગની ભલામણ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, હાઈકોર્ટ જે છે એની સલાહથી કોણ નિયુક્તિ કરશે? રાજ્યપાલ. નિયુક્તિ. ક્લિયર? તો આવી રીતે જિલ્લા અદાલત છે એમાં જ્યારે ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા ન્યાયાધીશ જ્યારે કોઈ દીવાની બાબતની મેટરની સુનાવણી કરતા હોય ત્યારે એને જિલ્લા ન્યાયાધીશ કહેવામાં આવે. અને જ્યારે કોઈ સેશન્સ બાબત છે ત્યારે એની સલાહ જે છે એની સેશન્સ બાબત, સેશન્સ કોઈ મેટર ફોજદારી બાબત, એ માટે ફોજદારી છે તો એના માટે સેશન્સ ન્યાયાધીશ કહેવાય ને. ડન. ક્લિયર? અને મુનસિફ અદાલત એટલે કે જે દીવાની કેસો હોય, જમીન, મકાન, દુકાન, એના બધા કેસોની ઉપર સુનાવણી કરવા વાળા. બરાબર. સૌથી મુનસિફ અદાલત એટલે કે સૌથી નીચલું સ્તર દીવાની અદાલતો માટેનું. બરાબર. ચાલો. ક્લિયર? યસ સર. દરેકને સમજાઈ ગયું? આ યસ સર. તો આવી રીતે આપણે કોર્ટ ઉપર વાત કરી લીધી. કોર્ટ એટલે શું છે? હા, હજી એક વાત કરી લઈએ, લોક અદાલત એટલે શું? કારણ કે આ પણ ઘણી વખત આવેલું છે.
લોક અદાલત. મિત્રો, લોક અદાલત એટલે શું? તમે શું સમજો છો લોક અદાલત? પબ્લિક કોર્ટ, જેને પબ્લિક કોર્ટ કહેવામાં આવે. કોઈ કહીએ લોક અદાલત એટલે શું? ફેમિલી મેટર હોય ને ડાયરેક્ટ સોલ્યુશન કરે એવી. નોટ ઓનલી ફેમિલી મેટર્સ. જો ભાઈ, સૌથી પહેલા તો લોક અદાલત એટલે શું? હવે અદાલતના કેસો અત્યારે તમે જુઓ તો કેટલા બધા કેસીસ છે. ડેઈલીના એટલા કેસીસ આપણી કોર્ટની અંદર રજીસ્ટર થતા હોય. એમાંથી કેટલાક કેસો એવા હોય કે એનું સમાધાન આવી જાય, પણ શું છે કે હેરાન કરવા માટે કરતા હોય. બટ જે કેસો છે એ કેસોનું ઝડપી નિરાકરણ આવે, ઓછા ખર્ચથી આવે, તો એટલા માટે એક લોક અદાલતનો કોન્સેપ્ટ 6 ઓક્ટોબર 1985 ની અંદર જસ્ટિસ હતા પી.એન. ભગવતી. પી.એન. ભગવતી એ વખતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એના દ્વારા આવો લોક અદાલતનો એક કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો 1985. લોક અદાલત એટલા માટે છે કે કોર્ટના જે કેસોનું ભારણને ઘટાડવા માટે, અને ઈ ભારણ ઘટાડી અને ઓછા ખર્ચે લોકોને ન્યાય મળી શકે એટલા માટે. એક વાત કે લોક અદાલત એટલે કે એના જે કોઈ પણ ચુકાદા છે એના વિરુદ્ધ તમે ભારતની કોઈ પણ અદાલતમાં અપીલ કરી શકતા નથી. ઈ સમાધાન, આ વસ્તુ કેના માટે છે? સમાધાનકારી વલણ માટે. તો આ રીતે આપણા દેશની અંદર એક લોક અદાલતનો કોન્સેપ્ટ છે, અને નાના નાના કેસો છે એ કરવામાં આવે છે. હવે આ લોક અદાલતમાં જે કંઈ પણ ફી પણ જમા કરવામાં આવે ને, એ ફી પણ બંને પાર્ટીને જજમેન્ટ આપીએ ત્યારે પાછી આપી દેવામાં આવે. તો આવી રીતે આખા દેશમાં એક લોક અદાલતની અંદર હોય. અને હવે જે તમે વાત કરી દઉં કે ફેમિલી કોર્ટની વાત કરી હતી, એ ફેમિલી કોર્ટ ઈ શું છે, બરાબર, એ સમજી લો. ફેમિલી કોર્ટની જે આપણા દેશમાં સ્થાપના કરવામાં આવી હતી 1984 થી, 1984 થી આની સ્થાપના જે છે એ કરવામાં આવી હતી. બરાબર. હવે અહીંયા આ સ્થાપના કેના માટે? તો કે ભાઈ કોઈ છૂટાછેડાના કેસીસ હોય, બાળકોની કસ્ટડીના કેસીસ હોય, એના માટેની આખી આ ફેમિલી કોર્ટ છે. બરાબર. પારિવારિક ઝઘડાઓ છે એના માટે. હવે ઘર હસબન્ડ વાઈફ છે તો એનો જનરલી નેચર એવો જ હોય કે ભાઈ મીઠો ઝઘડો થતો હોય તો મીઠા ઝઘડાની અંદર છેક ન્યા લગી પહોંચી જાય, તલાક ઉપર, તો એ વસ્તુ નો યોગ્ય. બરાબર. કે આ જે છે ફેમિલી કોર્ટ આ રીતે હોય છે. બીજી વાત કે આપણા દેશની અંદર રાજ્ય સરકાર 10 લાખથી વધારે, 10 લાખથી વધુ વસ્તી વાળા પ્રદેશમાં ઈ ફેમિલી કોર્ટ છે એ બનાવી શકે છે. એટલે કે 10 લાખથી ઉપરની વસ્તી હોય જ્યાં, એવા જે જગ્યાએ, એવા જિલ્લાઓમાં ફેમિલી કોર્ટ આપી શકાય. બરાબર. ફેમિલી કોર્ટના કોઈ પણ આદેશ વિરુદ્ધ, કોઈ જજમેન્ટની વિરુદ્ધ તમે હાઈકોર્ટની અંદર જઈ શકો છો, અપીલ કરી શકાય. ડન. ફેમિલી કોર્ટ છે એના આદેશ વિરુદ્ધ તમે અહીંયા અપીલ કરી શકો છો. ક્લિયર? ચાલો, સમજાઈ ગયું? યસ સર. યસ સર. ઓકે. ત્યાર પછી એક કોર્ટ છે, નામ છે એનું ગ્રામ્ય ન્યાયાલય. ડન. જો 2009 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ હતી, ત્યારથી એક ગ્રામ્ય ન્યાયાલયનો એક કાયદો બનાવવામાં આવ્યો. શું કામ? ગામડાઓની અંદર ફટાફટ ઝડપથી ન્યાય પહોંચાડવા માટે આખું એક ગ્રામ્ય ન્યાયાલય બનાવવામાં આવ્યું.
બરાબર, એ કાયદા દ્વારા આની રચના કરવામાં આવી. હવે આના માટે શું હશે તો કે રાજ્ય સરકાર હાઈકોર્ટની એક સમિતિની સલાહ બાદ એક પંચાયત સમિતિ સ્તરે બરાબર એક ગામની અંદર એક અથવા તો વધારે પણ ન્યાયાલય બનાવી શકાય છે. બરાબર, આના અંદર રાજ્ય સરકારે હાઈકોર્ટની સાથે સમિતિ બનાવવી પડશે. એના પછી કે રાજ્ય સરકાર છે હાઈકોર્ટના ન્યાયાધીશની સલાહ પ્રમાણે દરેક ગામ માટે એક ન્યાયિક અધિકારીની નિમણૂક કરશે. કોણ કરશે? રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ. કોની સલાહથી કરશે? સલાહ હશે હાઈકોર્ટની સમિતિની, કમિટીની. ડન. તો આ રીતે એક ગ્રામ્ય ન્યાયાલયનો પણ કોન્સેપ્ટ છે. ચાલો સમજાણું દરેકને? યસ સર. ડન. એના પછી આપણે આગળ વાત કરીએ જાહેર હિતની અરજી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. જેને આપણે શોર્ટ ફોર્મમાં PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના સ્વરૂપમાં આને આપણે ઓળખીએ છીએ. આ શું છે, કઈ બલા છે સાહેબ? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે ધારો કે કોઈ જાહેર હિતની બાબત હોય, ગુજરાતના તમામ લોકોને સ્પર્શ કરતી હોય એવી સાર્વજનિક બાબતો વિરુદ્ધમાં કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર PIL ફાઇલ કરી શકો છો. બરાબર, આનો બંધારણમાં ઉલ્લેખ નથી, બટ આની શરૂઆત 1970 થી એ વખતે બે ન્યાયાધીશો હતા, એક PN ભગવતી અને VK કૃષ્ણ અય્યર. આ બંનેના પ્રયત્નોને કારણે આજે દેશની અંદર PIL થાય છે. બરાબર, આ PIL આ રીતે કરવામાં આવતી હોય છે. ચાલો, ક્લિયર? સમજાઈ ગયો? PIL કરવા માટે આખા વિષયો છે અને એ વિષયો ફરજિયાત કરવા પડે, એ જોવા પડે. હાલતા ને ચાલતા એ મેટર જે છે જાહેર હિતની હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કરી શકે સર? કોઈ પણ વ્યક્તિ કરી શકે, બટ શરત એટલી કે એ જાહેર હિતની સાથે જોડાયેલી હોવી જોઈએ. કાલ સવાર તમે એમ કહો કે સાહેબ અમારી ભરતીની બાબત ઉપર કે PIL કરવી છે, નો થાય. ભરતીની બાબત એ એક નિશ્ચિત સમુદાય હોય, એક નિશ્ચિત વર્ગ હોય, એને જ જોડાયેલું હોય. એના આખા ગુજરાતથી કોઈ લેવા દેવા નથી. બરાબર, એટલા માટે ભરતીની બાબતમાં પિટિશન ફાઇલ થાય, જાહેર હિત એટલે કે PIL ફાઇલ નો થાય. પિટિશન શું હોય? પિટિશન એટલે કે એક કેસ, બરાબર, જેની અંદર પિટિશન ધેટ ઇઝ વન ટાઈપ ઓફ અરજી. બરાબર, ઓલું તો એક નિશ્ચિત સમુદાય માટે હોય પિટિશન. તમારા વિરુદ્ધ તમારે છે કાલે સવારે હાઈકોર્ટમાં કોઈ મેટર લઈ જાવી છે તો એના માટે પિટિશન ફાઇલ થાય. જ્યારે ગુજરાતના અંદર કોરોના વાયરસની બાબતમાં હોય તો જાહેર હિત કહેવાય, તો એના માટે PIL ફાઇલ થાય. ચાલો, ક્લિયર એવરીવન? દરેકને સમજાઈ ગયું હશે આશા રાખું છું. આમાંથી કોઈને કઈ પ્રશ્ન? ચાલો, આજના લેક્ચરને અને અહીંયા જ આપણે આપણું બંધારણને સંપૂર્ણ ઘોષિત કરી દઈએ. અને તેમ છતાં જો તમને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે મારા સંપર્કમાં રહી શકો છો, એની ટાઈમ. બરાબર, તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો હું બેઠો છું. ચાલો, ક્લિયર? યસ સર. ચાલો, તો અહીંયા આપણે આપણા આખી બેચને સંપૂર્ણ ઘોષિત કરીએ. શરૂઆત તો બહુ આપણી સારી થઈ હતી, ફિઝિકલ સેશનની અંદર થઈ હતી, બટ આફ્ટર ઓલ કે કોરોના વાયરસની મહામારી છે એની અંદર જોતા જોતા આપણે શીખ્યા અને આપણે કામ કરવાની
આગળ ચાલુ રાખ્યું. બરાબર, એટલે તમારી એક્ઝામ આમાંથી સિનિયર ક્લાર્કની એક્ઝામ તમે બે દેવાના છો? ના યસ સર. સર. કઈ વાંધો નહીં. તમારે કઈ દેવાના છો એક્ઝામ? હેડ ક્લાર્ક તો આવશે પછી, બટ ક્યારેય પણ કોઈ પણ જાતનો એક્ઝામ રિલેટેડ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો અને બીજા બધા પ્લેટફોર્મમાં પણ તમે લાભ લઈ શકો છો. ઓકે સર. ડન? ઓકે, ચાલો તો મળીએ હવે ફરી પાછા જ્યારે તમને કોઈ પણ લાઈફની અંદર જરૂરિયાત હોય ત્યાર સુધી. CCDC અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમારી સાથે જ છે અને આગળ પણ જ્યારે અલગ અલગ બેચીસ આપણે લોન્ચ કરતા રહેશું તો એ તમને માહિતી મળતી રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.